બાળકોનો નાનો ઝઘડો એ મોટા લોકોનો ઝઘડો બની જાય છે અને પછી તે હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે। એવો જ એક કિસ્સો ભાવનગરમાં મહુવામાં બનેલો છે। મહુવામાં ક્રિકેટ રમતા બાળકો વચ્ચે ઝઘડો થાય છે અને વાલીઓ વચ્ચે કૂદે છે અને આ સમગ્ર ઝઘડો હિંસક બની જાય છે। શું છે સમગ્ર માહિતી, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। બાળકો એક શેરીમાં ક્રિકેટ રમી રહ્યા હતા। ક્રિકેટ રમતા રમતા કોઈક બોલાચાલી થાય છે, વચ્ચે કંઈક ઝઘડો થાય છે અને તે ઝઘડાને શાંત પાડવા માટે વાલીઓ વચ્ચે આવે છે। હવે એક વાલી વચ્ચે આવે છે અને બાળકોને સમજાવે છે। તે વચ્ચે હવે જે સામેનું બીજું પક્ષ છે તે આવીને હિંસક સ્વરૂપ એ ધારણ કરી રહે છે। સીસીટીવી ફૂટેજ એના સામે આવ્યા છે, ઝઘડવા માંડે છે, હિંસક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે અહીંયા એ વિડીયો જુઓ કે જે સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવી છે તે જુઓ। ત્યારે આ વિડીયોમાં તમે જોયું કે કઈ રીતે એક નાનો ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે। ત્યારે હવે ભાવનગરમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે દિવસે ને દિવસે કથળી રહી છે। લોકો ગમે ત્યાં હથિયારો બહાર કાઢીને ગમે તેના ઉપર વાર કરી રહ્યા છે, હુમલો કરી રહ્યા છે, જેને લઈને હવે લોકોના જે જીવ છે તે જોખમમાં મુકાયા છે। લોકો ડરમાં ત્યાં આગળ જીવી રહ્યા છે। આવો જ કિસ્સો આ ફરીથી સામે આવ્યો મહુવામાંથી કે જેમાં રમત રમતા હતા બાળકો અને તે બાળકોના ઝઘડામાં વાલીઓ આવે છે અને વાલીઓ એકબીજા સામે ઝઘડવા માંડે છે અને પછી આ ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે। ત્યારે હવે જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને તંત્ર શું પગલાં લે છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।